હવે વાત કરીએ કેવી બેઠકની જે ભાજપ અને કોંગ્રેસ માટે બની છે પ્રતિષ્ઠાનો જંગ। ભાજપ વિજય રથ યથાવત રાખવા માટે મહેનત કરી રહ્યું છે તો કોંગ્રેસ અહીં જીતનો સ્વાદ ચાખવાના સપના જોઈને બેઠી છે। વાત છે ઉત્તર ગુજરાતની સૌથી હોટ સીટ ગણાતી બનાસકાંઠાની। આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો માટે કાંટાની ટક્કર સમાન છે। ભાજપના માટે બનાસકાંઠા બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે તો કોંગ્રેસ અહીં જીતનું ખાતું ખોલાવવા થનગની રહી છે। એક તરફ ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને તેવા સમયે ફોર્મ ભર્યા બાદ ગેનીબેન ગાયબ હોય તેવી સ્થિતિ સર્જાય છે। છેલ્લા 5 દિવસથી ગેનીબેનની નથી સભા યોજાઈ કે નથી જોવા મળ્યો ચૂંટણી પ્રચાર। સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ચૂંટણી જીતવાના સપના જોઈ રહેલા ગેનીબેને તો સાબરકાંઠામાં પોતાનું કહેવાતું કોઈ કાર્યાલય જ શરૂ નથી કર્યું। ટીવી9એ જ્યારે પ્રચાર મુદ્દે પ્રશ્ન કર્યો તો શું હતો ગેનીબેનનો જવાબ, આવો સાંભળીએ। મારે પોતાને એટલી બધી સભાઓ કરવાની જરૂર નથી। જનતાએ જ આખું કામ ઉપાડી લીધું હોય, 18 આલમ 36 કોમ ચૂંટણી લડતી હોય, એ સભાઓથી ચૂંટણી નહીં પણ એક સ્વપ્રજા જ્યારે પોતે ચૂંટણી લડે છે અને ખાસ કરીને 2-3 દિવસ બધા પ્રસંગો હતા અને પ્રસંગો ધ્યાનમાં રાખીને બધા કાર્યકરોને પણ એમના પ્રસંગો સાચવવા માટે મોકો આપવો પડે। એક તરફ ગેનીબેન પાસે કાર્યાલયના ફાંફા છે તો બીજી તરફ ભાજપે નવા કાર્યાલય સાથે બેઠક જીતવા પૂરી તાકાત લગાવી છે। એટલું જ નહીં, ગેનીબેને ચૂંટણી પ્રચારમાં તે ગાયબ છે તો રેખાબેને અત્યારે ગામડા ખૂંદી રહ્યા છે અને પોતાના મત મળે તે માટેની મહેનત કરી રહ્યા છે। જોકે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન છે કે પાટીલના 5 લાખની સરસાઈના સપનાને ચકનાચૂર કરનારું હતું। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહનો દાવો છે કે ભાજપ 1 લાખની લીડથી જીતશે। હવે સવાલ એ સર્જાય કે 1 લાખની લીડ મળશે તો 5 લાખની લીડનું પાટીલનું સપનું કેવી રીતે પૂર્ણ થશે? બનાસકાંઠા લોકસભા સીટ જંગી બહુમતીથી જીતાશે અને એમાં ખાસ કરીને ડીસા, હરેક લોકસભાની ચૂંટણીમાં ડીસા વિધાનસભાની લિસ્ટ અહીં બનાસકાંઠા લોકસભા સીટમાં હાઈએસ્ટ હોય છે। ગઈ વખતે પણ આ સીટમાંથી 80,000 એબાઉટની લીડ મળેલી હતી અને આ વખતે ડીસાની જનતાએ સંકલ્પ કર્યો છે આ લોકસભાની ચૂંટણીમાં ડીસા વિધાનસભા વિસ્તાર 1 લાખથી પણ વધારે વોટની લીડ આપી બનાસકાંઠા લોકસભા સીટમાં જીતવામાં મહત્વનું યોગદાન આપશે। આમ તો લોકસભાની ચૂંટણીમાં પક્ષ જોઈને મતદારો મતદાન કરતા હોય છે। જોકે બનાસકાંઠા બેઠક એક એવી બેઠક છે જ્યાં વર્ષોથી ઉમેદવારોનો દબદબો જોવા મળે છે। આ જ કારણ છે કે બનાસકાંઠાનો ગઢ જીતવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સમાજની શરણે આવે છે। ભૂવાજીના માધ્યમથી હોય કે પછી હોય સીધી સમાજ સાથે વાતચીત, બંને પક્ષના ઉમેદવારો સમાજને રીઝવવામાં જરાય કચાસ નથી છોડી રહ્યા। આ ટિકિટ ગેનીબેન ઠાકોરને નથી મળી, આ ટિકિટ ઠાકોર સમાજને મળી છે અને ઠાકોર સમાજને જ્યારે ટિકિટ મળી છે ત્યારે જે રીતે તમે હારા રહ્યા છો એવા ને એવા હારા રહેજો અને જ્યાં પણ તમે 75 વર્ષમાં તમામ સમાજોને મદદ કરી છે, આજે તમામ સમાજો તમારી રાહ જોઈને બેઠા છે। જ્યાં જો ત્યાં પાણીથી પાગળ બનીને વિનંતી કરશો તો 100% તમામ સમાજ આપણને આશીર્વાદ આપવા માટે કટિબદ્ધ છે। દરેકે દરેક તમે બેઠેલા અહીંયા તમે ચૂંટણી લડો છો એમ સમજી અને મારી વિનંતી છે કે તમારી જવાબદારી છે આ દીકરીને જીતાડવાની અને આ દીકરીને સાચવવાની। માટે મારી આપ સૌને વિનંતી છે કે વધુમાં વધુ મતદાન આપણી તરફ થાય, ભારતીય જનતા પાર્ટી તરફ થાય, એની મારા વતી તમે વિશેષ ચિંતા કરજો। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા બેઠક પર જાતિ જ્ઞાતિની રાજનીતિ હાર જીતનું સૌથી મોટું કારણ બની શકે છે। 20 લાખ મતદારોમાં ઠાકોર, ચૌધરી, આદિવાસી અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે। બનાસકાંઠા બેઠક ભલે ભાજપનો ગઢ ગણાતી હોય પરંતુ કોંગ્રેસના કમિટેડ મતદારોનો વર્ગ ભાજપની મુશ્કેલી વધારી શકે છે। જોવાનું એ રહેશે કે આ બેઠક પર મોદીનું મેજિક ચાલે છે કે પછી કોંગ્રેસની જ્ઞાતિવાદની રાજનીતિ।